હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે હું તમારી સાથે નવી જ રીતે ડંગેલાની રેસીપી શેર કરવાની છું. ટ્રેડિશનલી ડંગેલા હાંડવાના લોટમાંથી બનતા હોય છે. શિયાળામાં બધાના જ ઘરે બાજરીનો રોટલો, થેપલા, વડા આ બધું જ બનતું હોય છે. તો એ સિવાય આજે આપણે બાજરી અને મેથીમાંથી કંઈક નવું ડિફરન્ટ ટ્રાય કરીશું. તો ચાલો બનાવી લઈએ મેથી અને બાજરીના ડંગેલા. તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે 1 કપ બાજરીનો લોટ લઈશું. એની અંદર 2 ટેબલસ્પૂન જેટલું બેસન અને 2 ટેબલસ્પૂન જેટલી સૂજી ઉમેરીશું. સાથે જ 1 કપ મેથીની ભાજી ઝીણી સમારીને ઉમેરીશું. શિયાળો છે તો લીલું લસણ ખૂબ જ સરસ મળે છે, તો 2 ટેબલસ્પૂન જેટલું ઉમેરી દઈશું. લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ લઈ શકો છો. 2 ટેબલસ્પૂન કોથમીર ઝીણી સમારેલી. સાથે જ આપણે 1 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ. અહીંયા મેં તીખા મરચાં લીધા છે. સાથે જ અડધી ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરી દઈશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈએ. સાથે અડધી ટીસ્પૂન હળદર ઉમેરીશું. 1/4 કપ જેટલું દહીં ઉમેરીશું. સાથે જ 1 ટીસ્પૂન જેટલા તલ અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. અહીંયા મેં ખાંડ એડ નથી કરી, તમારે જો કરવી હોય તો તમે કરી શકો છો. હવે એકવાર બધું મિક્સ કરી લઈએ. અને જો તમારી પાસે દહીં ના હોય તો તમે પાણીની જગ્યાએ છાશ લઈને પણ બેટર બનાવી શકો છો. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અહીંયા મેં ખીરું તૈયાર કરી લીધું છે. તો આ રીતનું હાંડવા જેવું થીક બેટર તૈયાર કરીશું. હવે ડંગેલા બનાવવા માટે એક પેનમાં 2 ટીસ્પૂન તેલ અને તલનો વઘાર કરીશું. તલ ફૂટે એટલે એમાં આપણે બેટર ઉમેરી દઈશું. તો બાજરીના રોટલા કરતાં થોડું જાડું લેયર રાખવાનું છે. અહીંયા મારું પેન નાનું છે એટલે મેં 2 મોટા ચમચા જેટલું બેટર ઉમેર્યું છે. એટલે તમે પેન જે સાઇઝનું લીધું હોય એ પ્રમાણે તમારે બેટર ઉમેરી દેવાનું. ઉપરથી ફરીથી થોડા તલ નાખીશું અને લીલું લસણ ઉમેરીશું. હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ઢાંકીને કૂક થવા દઈશું. તો આને કૂક થતાં 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. તો ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. તો એક સાઈડથી ડંગેલું થોડું ક્રિસ્પી થઈ ગયું છે. તો તવેતાની મદદથી એની સાઈડ ચેન્જ કરી લઈશું. હવે ધીમા ગેસ પર બીજી સાઈડથી પણ એને ક્રિસ્પી કરી લઈએ. હવે બીજી સાઈડથી પણ મીડિયમ ફ્લેમ પર ઢાંકીને કૂક થવા દઈશું, એટલે સારી રીતે કૂક થઈ જશે. બીજી સાઈડથી પણ તમે જોઈ શકો છો ડંગેલામાં સરસ લાઇટ કલર આવી ગયો છે. તો તમે જોઈ શકો છો બંને સાઈડથી ડંગેલાને મેં ફેરવીને ક્રિસ્પી કરી લીધો છે. હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. એકદમ ક્રિસ્પી ગરમા ગરમ ડંગેલાને આપણે ચટણી સાથે સર્વ કરીશું. તમારે જો ચા સાથે સવારના બ્રેકફાસ્ટમાં બનાવવું હોય તો પણ આ ડંગેલું બહુ જ ટેસ્ટી લાગે છે. અને બાળકોના ટિફિન માટે પણ આ બેસ્ટ રેસીપી છે. તો ગરમા ગરમ શિયાળામાં ખાવાની મજા પડે એવા બાજરી મેથીના ડંગેલાની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.